હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું કાજુ ગાંઠિયાનું શાક. તો કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલા ગાંઠિયા લીધેલા છે. આવા જે મોળા ગાંઠિયા આવે છે તે લેવાના. અને અડધી વાટકી જેટલા મેં અહીંયા કાજુ લીધેલા છે. અને 2 મીડિયમ સાઇઝના કાંદા લીધેલા છે, જેને ઝીણા સમારી દીધેલા છે. અને મીઠા લીમડાના પાન અને લગભગ 2 કે 3 ટામેટાં તમારે લેવાના, જેટલી તમારી જરૂરિયાત હોય એટલું. મેં અહીંયા 2 ટામેટાં લીધેલા છે અને એની પ્યોરી બનાવી દીધેલી છે. અહીંયા 4 થી 5 ચમચી જેટલું તેલ મેં મૂકી દીધેલું છે. અને એની અંદર આપણે કાજુને પહેલાં સાંતળી દેવાના છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને, અને થોડો એવો કાજુનો કલર બદલાય એટલે આપણે એને કાઢી લઈશું. અડધી 1 મિનિટ જેટલા થવા દેવાના કાજુને, એટલે તરત જ કાજુ થોડા સંતળાઈ જશે. સાંતળેલા કાજુનો ટેસ્ટ આ શાકમાં એકદમ સરસ આવશે. તમે જોઈ શકો છો કાજુનો થોડો એવો કલર બદલાઈ ગયો છે. તો હવે આપણે એને કાઢી લઈશું, એક અલગથી ડીશમાં કાઢી લઈશું. અને આ જ તેલ ગરમ છે તો તેની અંદર આપણે મસાલા કરી દઈશું. જીરું નાખીશું, 2 જેટલા લવિંગ નાખીશું, અને થોડી હિંગ નાખીશું. અને અડધી ચમચી જેટલું આપણે લસણની પેસ્ટ ઉમેરીશું. તમે જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું. હવે આપણે ઝીણા સમારેલા કાંદા અને મીઠા લીમડાના પાન બંને વસ્તુ અંદર ઉમેરી દઈશું. અને કાંદાને આપણે કલર બદલાય, થોડો એવો કલર બદલાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. લગભગ 2 થી 3 મિનિટનો જેટલો સમય લાગશે. તમે જોઈ શકો છો કાંદા પણ સરસ એવા થઈ ગયેલા છે. તો હવે આપણે અંદર જે ટોમેટો પ્યોરી બનાવેલી છે તે નાખી દઈશું. મેં અહીંયા 2 ટામેટાં લીધેલા છે. તમે એકાદું ટામેટું કે 2 ટામેટાં વધારે પણ અંદર ઉમેરી શકો છો. 3 થી 4 ટામેટાની પ્યોરી અંદર નાખી શકો છો. આવી રીતે એને થવા દઈશું. લગભગ 3 થી 4 મિનિટ એને થવા દેવાના. હવે આપણે રેગ્યુલર મસાલા કરી દઈશું. સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું ઉમેરીશું, લાલ મરચું ઉમેરીશું, ધાણા જીરું અને હળદર પણ ઉમેરીશું. થોડો એવો આપણે ગરમ મસાલો પણ ઉમેરીશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો અંદર ઉમેરી દઈશું. બધા મસાલા નખાઈ જાય પછી આને બરાબર મિક્સ કરી દઈશું. અને 2 મિનિટ જેટલું એને થવા દઈશું, એટલે બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય. બે મિનિટ થઈ જશે એટલે તેલ છૂટું પડે. તમે જોઈ શકો છો કિનારીએથી તેલ પણ છૂટું પડી ગયેલું છે. જ્યારે પણ આવી રીતે તેલ છૂટું પડતું દેખાય એટલે આપણે એની અંદર 2 વાટકી જેટલું પાણી અંદર ઉમેરી દઈશું. આ પાણીને આપણે એક બોઇલ આવે એટલે આવી રીતે ખદખદવા દેવાનું છે. લગભગ 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે. આવી રીતે ખદખદાઈ જાય પાણી બરાબર એટલે એની અંદર આપણે જે તળેલા કાજુ છે તે અંદર ઉમેરી દેવાના છે. અને અડધી મિનિટ કે 1 મિનિટ થાય પછી આપણે એની અંદર ગાંઠિયા પણ ઉમેરી દઈશું. જ્યારે બહાર જમવા જાઓ ત્યારે લગભગ બહારના બધા શાકમાં તેલ વધારે આવતું હોય છે, તો તમે ઓછા 4 થી 5 ચમચી તેલનો ઉપયોગ કરીને પણ આ શાક ઘરે પણ બનાવી શકો છો. હવે આપણે અંદર ગાંઠિયા ઉમેરી દઈશું. ગાંઠિયા નાખ્યા પછી 2 મિનિટ જેટલું એને થવા દેવાનું છે, વધારે નથી થવા દેવાનું. બે મિનિટ થઈ જાય પછી તમે જોઈ શકો છો સરસ એવી આપણી ગ્રેવી પણ એકદમ સરસ જાડી એવી થઈ ગયેલી છે. અને આપણું શાક તૈયાર છે. તો આપણે એને ડીશમાં કાઢી લઈશું. આ શાક ભાખરી, પરોઠા, થેપલા સાથે પણ સરસ લાગે છે. તો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.